અગત્યના બે ટોપિક છે મિત્રો, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. વિષમ વિભાજનથી મળતો ઋણાયન અને કેટલાક તટસ્થ અણુઓ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આગળ આપણે જોઈ ગયા, વિષમ વિભાજનથી કાં તો ઋણાયન બનતો હોય કાં તો ધન આયન બનતો હોય. તો ફરીથી એકવાર, વિષમ વિભાજનથી મળતો ઋણાયન કે કેટલાક તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે કે વધારાના હોય તો દાન કરતા હોય, તો તેને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે, જેને NU- કહેવાય, જે લુઈસ બેઝ હોય. વ્યાખ્યા આપણે આગળ જોયેલી છે. લુઈસ બેઝ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય. આને E+ વડે દર્શાવવામાં આવે છે. તો આના ઋણાયન જોઈએ આપણે કયા કયા છે. તો ઋણાયનમાં આવશે હેલોજન. હેલોજનમાં ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન આવશે. OH-, CN-, NH2-. આ બધા છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો છે. જો જે પ્રક્રિયામાં ચાર જોડાતા હોય ને એને કેન્દ્ર અનુરાગી કહેવાશે. આપણે આગળ પછી જોઈશું 12મા ધોરણમાં, એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા તટસ્થ અણુ. તટસ્થ અણુમાં તમારે એક H2O અને એમોનિયા યાદ રાખવાનું. આ બે યાદ રાખો ને તો એના આધારે બીજા બનશે. જો અહીંથી હાઇડ્રોજન કાઢો, આલ્કેન લગાડો, આલ્કેન એટલે R, મિથેન, ઇથેન, તો આલ્કોહોલ, 2 R લગાડો, 2 હાઇડ્રોજન કાઢો, 2 R લગાડો તો ઈથર. તો આલ્કોહોલ પણ કેન્દ્ર અનુરાગી, ઈથર પણ કેન્દ્ર અનુરાગી. અહીંથી હાઇડ્રોજન કાઢો તો RNH2, તો આને પ્રાથમિક એમાઇન કહેવાય. 2 લાવો તો દ્વિતીયક એમાઇન કહેવાય. 3 આવે તો તૃતીયક એમાઇન કહેવાય. તો એના પ્રકાર જોયા. એટલે આ બધું ધ્યાન રાખવાનું છે. ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન હોય અને કેટલાક તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. એમાં ધન આયન જોઈએ તો ધન આયનમાં કયા કયા આવશે? તો NO2+, હેલોજન જે પણ આવે, ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન. જો ધન આયન હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી, ઋણ આયન હોય તો કેન્દ્ર અનુરાગી. જોઈ શકો છો બંનેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઋણ આયન હોય તો કેન્દ્ર અનુરાગી, ધન આયન હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી. NO2+, CH3+, SO3, H+, H+, COCH3+, તો બધા ધન આયન એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. અને કેટલાક તટસ્થ અણુ તો એમાં કયા કયા આવશે? AlCl3, BH3, SO3. તો આ રીતે તમારે આને યાદ રાખવાનું છે અને તમારે સમજવાનું છે. બહુ જ અગત્યનું છે. 2 જોડે પણ યાદ કરી શકો સાથે. જો અહીંયા તો આ રીતે એને યાદ કરજો. 12મા ધોરણમાં સૌથી વધુ આ 2 પ્રક્રિયાઓ આવવાની છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી.
ઇલેક્ટ્રોન અનુરાગી એટલે આ બધા ઉમેરાતા હોય, કેન્દ્ર અનુરાગી એટલે આ ઘટકો એની અંદર ઉમેરાતા હોય. તો એ રીતે આપણે એને સમજવાનું છે અને તમારે ધ્યાન રાખવાનું છે. કોયડો 12.11. હવે આ બંધનું વિભાજન કરવું છે. તો પૂછો બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો સલ્ફર. કેમ? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે CH3 પ્લસ બનશે અને SCH3 માઇનસ બનશે. હવે કાર્બન ધન આયન બને તો શું કહેવાય? કાર્બોકેટાયન. અહીંયા પણ બે ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? Cn લઈ જશે. તો CH3 પ્લસ Cn માઇનસ. હવે આ કોપર છે, ધાતુ છે. ધાતુ ઇલેક્ટ્રોન લે કે આપશે? તો ઇલેક્ટ્રોન આપે. ધાતુની લાક્ષણિકતા ઇલેક્ટ્રોન આપે એવી હોય તો શું થશે? બંને ઇલેક્ટ્રોન CH3 જોડે જશે તો માઇનસ અને Cu પ્લસ. તો તમે જોઈ શકો ધન આયન બને તો કાર્બોકેટાયન, ઋણ આયન બને તો કાર્બેનાયન. તો આ રીતે એનું વિભાજન જોવા મળશે. હવે એ જ રીતે કોયડો 12.2 કયો પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી છે અને કયો પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી છે એ જોઈ શકો. તો પહેલાં આપણને ખબર છે કે જે ઋણભારિત છે એ બધા કેન્દ્ર અનુરાગી હોય. જો જેટલા ઋણભારિત છે એ કેન્દ્ર અનુરાગી જ હોય. એમાં કંઈ જોવાનું જ નથી ધનભાર અને ઋણભાર માટે. અને જે ધનભારિત છે એ બધા ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઈ વાળા. હવે વાત થઈ આ બંને માટે જ ખાલી. તો જો તમને ખ્યાલ હોય તો એમોનિયા અને પાણી જે છે એ કેન્દ્ર અનુરાગી છે અને AlCl3 BF3 ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો એ લખ્યા એ ઇલેક્ટ્રોન અનુરાગી, બાકીના જે છે એ કેન્દ્ર અનુરાગી છે. ચલો જોઈએ કોયડો 12.13. એમાં એવો કાર્બન બતાવવાનો છે, એવો ઘટક કે જે ઇલેક્ટ્રોન અનુરાગી હોય. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે જે ધન ભાર બનવાની લાક્ષણિકતા હોય અને કેન્દ્ર અનુરાગી એટલે કે ઋણ ભાર બનવાની લાક્ષણિકતા હોય. તો જુઓ ઓક્સિજન કેવો છે? વિદ્યુત ઋણમય તત્વ છે અને ઋણમય તત્વ એ ઋણભાર બને તો આપોઆપ આ કાર્બન શું બનતો હોય? ધનભાર. તો આને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ થશે અને આ કેન્દ્ર અનુરાગી થશે. અહીંયા જાઓ તો આ બે ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા રહે? આની તરફ. તો આ કાર્બન આંશિક ધનભાર બને અને ધનભાર બને એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. અહીંયા આ આવશે. આયોડિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે એટલે કાર્બન કેવો બનશે? ધનભારિત બનશે. માટે આપણને આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકને જોઈ શકાય. હવે આપણે જોઈએ કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચલન. ક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન. સંચલન એટલે જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને સંચલન કહેવાય. તો સંચલનને અહીંયા આપણે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા સમજીએ.
અહીંયા જુઓ, આ બંધના 2 ઇલેક્ટ્રોન અહીંયા સંચલન કરે છે. બંધના 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ કહેવાય, એટલે કે એનો મતલબ બંધ અહીંયા આવે છે. તો શું થશે? સિંગલ બંધ, અને આ બાજુ દ્વિબંધ. તો આ તીર શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનનું સંચલન. એટલે આ તીર છે, આમ તીર એ 2 ઇલેક્ટ્રોન જાય છે એવું બતાવશે. અડધો તીર હોય ને, આમ અડધો તીર, તો 1 ઇલેક્ટ્રોન જાય છે તે દર્શાવશે. જોઈએ, આ બંધમાં ઇલેક્ટ્રોન હોય, દેખાતા નથી પણ હોય જ. એ આમ કરો, એનો મતલબ પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? દ્વિબંધ છે, એનો મતલબ પાઈ બંધ કહેવાય. તો પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? પરમાણુ ઉપર ગયા. એટલે આ રીતે દર્શાવાય. હવે આ પરમાણુ પરના ઇલેક્ટ્રોન આમ જાય, તો એનો મતલબ શું થાય? કે પાઈ બંધ બનવા માટે જાય છે. એટલે કે આ તીર શું બતાવે છે? કે 2 ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે. સંચલન મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો જુઓ, OH માઇનસ એ CH3Br સાથે પ્રક્રિયા કરે. તો જો આ ઇલેક્ટ્રોન ક્યાં, અને આ ઇલેક્ટ્રોન, આના જે ઇલેક્ટ્રોન છે એ આના પર હુમલો કરશે આમ, અને આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. તો જો હુમલો કરે એનો મતલબ બંધ રચાયો CH3 સાથે, અને આ બંધ તૂટેલા 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે બંધ તૂટ્યો કહેવાય. તો આ જે બતાવે છે એ ઇલેક્ટ્રોનનું સંચલન બતાવે છે. સંચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે. હવે એક ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો મેં વાત કરી આ રીતે આવે સિંગલ. તો જોઈ શકીએ અહીંયા, માનો કે આનું સમવિભાજન થાય તો શું થાય? સમવિભાજન. તો એક ઇલેક્ટ્રોન આ લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ લઈ જશે. તો આ જે દર્શાવ્યું આ રીતે, તો એને મુક્ત મૂલક કહેવાય. તો આ રીતે તમને એના મુક્ત મૂલક જોવા મળે છે. પ્રેરક અસર અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખજો. પણ આને સમજતા પહેલાં એનો કેટલુંક એક્ઝામ્પલને આધારે સમજીએ આપણે. આ કાર્બનિક સંયોજન છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે, કયા બંધથી? સહસંયોજક બંધ. તો હું પૂછું, કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો બ્રોમિનની. વિદ્યુત ઋણતા વધારે હોય તો આ બંને ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા રહે? તો બ્રોમિન તરફ ખેંચાયેલા રહે. ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા રહેશે? બ્રોમિન તરફ. તો બ્રોમિન આંશિક ઋણ બાર બનશે, કાર્બન આંશિક ધન બાર બનશે. જેના કારણે અણુ શું બને છે? ધ્રુવીય બને છે, જેને પ્રેરક અસર કહે છે. ફરીથી વ્યાખ્યા ધ્યાન રાખો. જ્યારે કાર્બનિક સંયોજનમાં કાર્બન વધુ ઋણમય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય, કાર્બનિક સંયોજનમાં કાર્બન વધુ ઋણમય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો તેમાં વિદ્યુત ઋણતાના તફાવતના કારણે, વિદ્યુત ઋણમયના તફાવતના કારણે આ બંધ ધ્રુવીય બને છે. આને પ્રેરક અસર કહીએ છે. હવે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે તો આ જ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે એવું નથી, આનું પણ કરશે. તો અહીંયા પણ ધ્રુવીયતા જોવા મળશે.
પણ આનું આકર્ષણ અહીંયા વધારે હોય, જેમ જેમ દૂર જાઓ એમ ઓછું થતું જાય. પહેલા કાર્બન ઉપર વધારે હોય, બીજા કાર્બન ઉપર એનાથી ઘણું ઓછું હોય, ત્રીજા ઉપર તો બહુ જ ઓછું હોય. એટલે વધુમાં વધુ 3 કાર્બન સુધી આની ધ્રુવીયતા એટલે કે પ્રેરક અસર જોવા મળશે. કેટલા કાર્બન સુધી જોવા મળશે? 3 કાર્બન સુધી જ, વધુમાં વધુ 3 કાર્બન સુધી. પણ આની અસર પહેલાં કરતાં બીજા કાર્બન પર, બીજા કરતાં ત્રીજા કાર્બન પર ઓછી જોવા મળે છે. તો આને કહેવાય પ્રેરક અસર. અને પ્રેરક અસરને આમ તીર વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવીશું? તીર વડે. એટલે કે પ્રેરક અસર ક્યારે જોવા મળશે? કે જ્યારે કાર્બન સાથે વધુ વિદ્યુત ઋણમય તત્વ જોડાયેલો હોય ત્યારે. હવે આ બ્રોમિન શું કરે છે? ઇલેક્ટ્રોનનું પોતાની તરફ આકર્ષણ કરે છે. એટલે આકર્ષણ કરે એટલે કે અહીંયા 2 પ્રકારના ઘટકો હોય. એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, અથવા બીજો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. દાતા એટલે દાન ના કરે, દાતા એટલે અપાકર્ષણ કરે. જુઓ, હવે તમે અહીંયા જાઓ તો આ શું થશે? તો બ્રોમિન કેવો કહેવાય? ઇલેક્ટ્રોનનું પોતાની તરફ આકર્ષણ કરે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એ આંશિક ઋણભાર બને. એટલે કે બ્રોમિન, ક્લોરિન, નાઇટ્રો, NO2, સાયનાઇડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ. તો આ બધા શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. જો ઇલેક્ટ્રોન આકર્ષક, હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે શું? ઇલેક્ટ્રોનનું દાન નથી કરતા, પણ પોતાનાથી દૂર ધકેલે છે. એટલે કે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કરે. આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે, તો આ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કરશે. તો કયા કયા આવશે? તો મિથાઇલ, ઇથાઇલ. એટલે કે આર સમૂહ જે આવશે એ ઇલેક્ટ્રોન દાતા હોય. ઇલેક્ટ્રોન દાતા 2 જ છે, એક આર સમૂહ અને બીજો એસ્ટર સમૂહ. એટલે આ 2 આવે તો હંમેશા ઇલેક્ટ્રોનનું દાન કરે. દાન કરે એટલે પોતાનાથી દૂર ધકેલે. એટલે જેમ જેમ વધારે આર ભેગા થતા જાય, જો અહીંયા 2 થયા આર, 3 થયા આર. તો જેમ જેમ આર એટલે આલ્કાઇલ સમૂહ, જો આમાં એક શાખા આવી, આમાં 2 થઈ, 3 થઈ. તો જેમ જેમ, એટલે કે આને મિથાઇલ કહેવાય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો ઇલેક્ટ્રોન દાતાનો ગુણધર્મ શું થશે? ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ શું થશે? વધે છે. આ બધી આમ નાની નાની બાબતો છે, પણ બહુ જ અગત્યની છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો કયા કયા સમૂહ આવે? ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એ યાદ કરી લેજો. કોયડો 12.14. 12.14માં એવું કહે છે કે અહીંયા 2 જોડ આપી છે, એમાં કઈ જોડમાં વિદ્યુત એટલે કે ધ્રુવીયતા વધારે હશે, એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે? તો ચલો આ બંનેમાં, તો આની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે, કારણ કે એની સાથે કોણ જોડાયેલું છે? બ્રોમિન. અને બ્રોમિનની વિદ્યુત ઋણતા
વધારે છે, માટે અહીંયા તફાવત પણ વધારે જોવા મળશે. ચલો આ બંનેમાં કોની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે આવશે? તો આમાં, કારણ કે આમાં નાઇટ્રોજન જોડાયેલો છે, અહીંયા ઓક્સિજન છે. તો કોની વિદ્યુત ઋણતા વધારે હોય? તો ઓક્સિજનની વધારે હોય. અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો ધ્રુવીયતાનો તફાવત પણ વધારે હોય. આની અંદર જાઓ તો આની વિદ્યુત ઋણતા વધારે છે, કારણ કે એમાં ઓક્સિજન છે, અહીંયા સહસંયોજક બંધ બનાવનાર સલ્ફર છે. તો આની વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે, માટે ધ્રુવીયતાનો તફાવત વધારે જોવા મળશે. તો આ રીતે કોયડો 12.14 પણ તમારે જોવાનો છે. સંસ્પદન બંધારણ. સંસ્પદન બંધારણ એટલે કેટલીક વખત કાર્બનિક સંયોજનની કેટલીક બાબતો માત્ર એક જ લુઈસ બંધારણથી સમજાવી શકાતું નથી, માટે એમાં એક કરતાં વધારે બંધારણોને ધ્યાનમાં લેવા પડે અને એને કહીશું સંસ્પદન બંધારણ. ઉદાહરણ વડે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. બેન્ઝીન. બેન્ઝીનમાં આપણને બંધારણ ખબર છે. તો જો આ બેન્ઝીનનું બંધારણ આ બેન્ઝીને એક જ બંધારણથી જો સમજવું હોય તો મોટો પ્રશ્ન ઊભો થાય. કારણ કે આ સિંગલ બંધ હોય તો સિંગલ બંધ કેટલાનો હોય? આ સિંગલ 3 સિંગલ બંધ છે. જુઓ તો 3 સિંગલ બંધ 154 પિકોમીટરના હોય. અને 3 દ્વિબંધ છે. જુઓ, 3 દ્વિબંધ હોય તો 134 પિકોમીટરના હોય. સમજી લો, આપણને ખબર છે કે સિંગલ બંધની બંધ લંબાઈ 154 અને દ્વિબંધની 134 હોય. એટલે 3 દ્વિબંધ 134 વાળા હશે, 3 સિંગલ બંધ 154 વાળા હોવા જોઈએ. આ બંધારણ એક વડે જો સમજવું હોય તો બેન્ઝીનને પણ કહે છે કે બેન્ઝીનમાં 6 બંધ લંબાઈ, સિંગલ હોય કે દ્વિબંધ હોય, બંધ લંબાઈ સરખી છે અને 139 પિકોમીટર છે. શું છે? 139 પિકોમીટર. એનો મતલબ શું થયો? કે આ વચ્ચેની અવસ્થા છે બંનેની. જુઓ, નથી સિંગલ બંધ કે નથી દ્વિબંધ, એટલે કે બંનેની વચ્ચેની અવસ્થા આવે છે. તો જો લુઈસનો આ એક જ બંધારણ ધ્યાનમાં લો તો આ જે એની માહિતી છે કે 6 બંધ જે છે એ સરખા હોય અને 139 પિકોમીટરના હોય. આ જે બંધ લંબાઈ છે એ ક્ષય કિરણ વર્ણપટને આધારે માપી શકાય. તો શું થયું? તો આ સાચું કહેવાય બંધારણ? તો ના. તો હવે શું કરવું પડ્યું? તો અહીંયા બીજું બંધારણ બને છે. તો 2 બંધારણોને ધ્યાનમાં લેવા પડે, કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ અહીંયા જશે, અહીંયા જશે, એટલે દ્વિબંધ શું થશે? આમ બદલાશે. જુઓ, તો આ બંધારણ 2 આવશે. તો આમ સતત પાછું આ શું થશે? આમ જશે, આમ જશે, આમ આવશે, ફરી આ બંધારણ આવશે. તો બેન્ઝીનને એક જ બંધારણ વડે દર્શાવી શકાય નહીં, 2 બંધારણ દર્શાવવા પડે. એટલે બંધનું રોટેશન થયા જ કરશે. એનો મતલબ શું થશે? કે બેન્ઝીનમાં નથી દ્વિબંધ કે નથી સિંગલ બંધ. તો આ બધી બાબતો જો તમારે જોવી હોય તો એના સંસ્પદન બંધારણ એટલે કે એક જ બંધારણથી સમજી શકાય નહીં. તો કેટલીક બાબતો સમજવા માટે એક કરતાં વધારે બંધારણોની જરૂર પડે.
એને સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. એવું ઉદાહરણ બીજું જોઈએ આપણે. 2 જોઈએ. તો ઉદાહરણ 2 માં હું દોરું, ધ્યાન રાખજો. નાઇટ્રો મિથેન દોરું છું. અહીંયા 6 ઇલેક્ટ્રોન થાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં ગયા એટલે 4 આવશે. જો આ બંધારણ સાચું હોત, બંધારણ 1, તો આ સિંગલ બંધ હોય, તો આ દ્વિબંધ હોય. દ્વિબંધ નાનો હોય, સિંગલ બંધ મોટો હોય. પણ હકીકતમાં એવું છે કે બંનેની બંધ લંબાઈ સરખી આવે છે. તો એનો મતલબ શું થયો હશે? તો બંધનું રોટેશન થતું હશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે 2 અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. તો એનું બંધારણ આ રીતે તમને જોવા મળશે. CH3N. તો અહીંયા શું આવશે? દ્વિબંધ આવી જાય છે. 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 4 હશે. અહીંયા સિંગલ થઈ જાય છે. 2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે ટોટલ 6 થશે અને માઇનસ બનશે. જુઓ તો ફરી પાછું આ આમ જશે, આ અહીંયા આવતો રહેશે, ફરી આ બંધારણ આવશે. એટલે સતત એકબીજામાં રોટેશન થાય છે. આને ઇલેક્ટ્રોન સંચલન પણ કહેવાય. તો અહીંયા ઇલેક્ટ્રોનનું સંચલન થશે એટલે નથી દ્વિબંધ બનતો કે નથી સિંગલ બંધ રહેતા. માટે બંનેની બંધ લંબાઈ સરખી થાય છે. બંધ લંબાઈ સરખી થાય છે એનો મતલબ શું થયો? તો હવે જો આ એકલું બંધારણ લો તો બંને બંધ લંબાઈ સરખી શક્ય જ નથી, સમજાવી ન શકાય. એટલા માટે એક કરતાં વધારે બંધારણોની જરૂર પડે. એને કહેવાય સંસ્પંદન બંધારણ. હવે સંસ્પંદન બંધારણમાં જેટલા સંસ્પંદન બંધારણ વધુ હશે એમ એની સ્થિરતા વધુ હશે. હવે આપણે અહીં એક શબ્દ જોવાનો છે, સંસ્પંદન ઉર્જા. તો યાદ રાખજો, વાસ્તવિક બંધારણ, વાસ્તવિક બંધારણની ઉર્જા અને સંસ્પંદન બંધારણની ઉર્જા ઉર્જાના તફાવતને શું કહીશું? સંસ્પંદન ઉર્જા. અને જેટલી સંસ્પંદન ઉર્જા વધુ તેમ અણુની સ્થિરતા વધુ. આ વાક્ય કાયમ માટે યાદ રાખજો. તમારે આગળ પણ ભણવામાં આવશે અને બહુ જ ધ્યાનપૂર્વક આને સમજવું પણ પડશે. એમના માને સમજી શકાશે નહીં. એટલે કે વાસ્તવિક બંધારણની ઉર્જા, સંસ્પંદન બંધારણની ઉર્જાના તફાવતને સંસ્પંદન ઉર્જા કહે છે. એ જેટલી વધુ એટલી સ્થિરતા વધુ. ચલો કોયડો જોઈએ. 12.16. આ CH3COO નું સંસ્પંદન બંધારણ દોરો અને તેમાં ઇલેક્ટ્રોનનું સંચરણ સમજાવો. આ માઇનસ અહીંયા કેટલા હોય? 4 હોય, કારણ કે દ્વિબંધ આવે એટલે 4 રહેશે. ઇલેક્ટ્રોનનું સંચરણ એટલે આ અહીંયા જશે, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે શું થશે? અહીંયા દ્વિબંધ આવશે, અહીંયા સિંગલ બંધ થશે અને ઇલેક્ટ્રોન આ રીતે આવશે. તો આને કહેવાય બંધારણ. હવે લુઈસ બંધારણ માટે
બે અગત્યની બાબતો જે છે એટલે કે બે નિયમો જે છે એ નિયમોનું પાલન થતું હોવું જોઈએ. તો કે છે કે સંશોધન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન રહે છે. સંશોધન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન રહે છે એટલે કે કેન્દ્રનું સ્થાન બદલાતું નથી. એટલે કે આ કાર્બન લીધો, આ ઓક્સિજન એ ત્યાંના ત્યાં રહે છે. આ એના કેન્દ્રો કહેવાય. એ ત્યાંના ત્યાં જ રહે છે, ધ્યાન રાખજો. એટલે કે કેન્દ્રનું સ્થાન બદલાતું નથી. અને સંશોધન બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. એટલે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે બંધ બનવામાં વપરાયા નથી તેવા ઇલેક્ટ્રોન. તો કેટલા છે? 1 2 3 4 5 જોડ. તો આમાં પણ 1 2 3 4 5 જોડ રહેશે. એટલે સંશોધન બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેશે, વધતી પણ નથી અને ઘટતી પણ નથી. હવે કોયડો 12.17 એમાં તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ કોયડો 12.17. આમાંથી શક્ય બંધારણ કેટલા થાય? તો આ બંધારણ એક શક્ય હોય. હવે જો આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે અને આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય, વાક્ય રચના ધ્યાન રાખજો. અહીંયા ઇલેક્ટ્રોન 4 હોય જ, દ્વિબંધ આવે એટલે 4 ઇલેક્ટ્રોન અહીંયા હોય. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, શું થાય એ જો. તો CH2 સિંગલ બંધ, CH દ્વિબંધ, C આમ આવશે. જો અહીંથી ઇલેક્ટ્રોન ગયો, ઇલેક્ટ્રોન જાય તો ધન બાર બને, તો કાર્બન ધન બાર બન્યો. બે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો દ્વિબંધ બન્યો. આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા તો સિંગલ બંધ, દ્વિ હતો એક ગયો બંધ. તો આમ અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન આવે છે જુઓ. તો આ રીતે બનશે. તો આ બંધારણ બે શક્ય બન્યું. એવું પણ બને કે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. તો શું થાય? ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ માઇનસ, સિંગલ બંધ, CH. આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, આ બંધ. અહીંથી ઇલેક્ટ્રોન ગયા તો ઓક્સિજન કેવો બનશે? ધન બાર. અને આ રીતે બંધારણ 3 શક્ય બનશે. એવું પૂછે છે કે કયું બંધારણ વધુ સ્થાયી હોય? તો બંધારણ 1 સૌથી વધુ સ્થાયી હશે. કારણ કે બંધારણ 1માં બધા જ પરમાણુ સહસંયોજક બંધથી અષ્ટક રચના પૂર્ણ કરે છે. કાર્બનિક આ બંધારણમાં બંધારણ 1માં બધા જ પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે આ બંધારણ સૌથી વધુ સ્થાયી હોય. હવે વાત કરીએ આ બંનેમાં કોની વધુ સ્થાયી બંધારણ હોય? તો જો અહીંયા ઓક્સિજન ઋણ બાર બને છે, અહીંયા ઓક્સિજન ધન બાર બને છે. ઓક્સિજન કેવો છે? આંશિક ઋણ બાર છે અને વિદ્યુત ઋણમય તત્વ છે. અને વિદ્યુત ઋણમય તત્વ મતલબ ઋણ આયન બનવાનો પ્રયત્ન કરી શકે. વિદ્યુત ઋણમયનો મતલબ શું? ઋણ આયન બનવાનો પ્રયત્ન થઈ શકે, પણ ધન આયન બનવાનો પ્રયત્ન થઈ શકે ના. એટલે કે ઓક્સિજન ધન આયન બનવાની લાક્ષણિકતા ધરાવતો નથી, એટલે કે એ ધન આયન બનવાનો પ્રયત્ન કરતો જ નથી. એનો મતલબ આની સ્થિરતા ઓછી હોય
બંધારણ 2ની સ્થિરતા વધારે હોય. તો 3ની ઓછી કેમ? કારણ કે ઓક્સિજન ધનભાર બને છે અને ઓક્સિજન ઋણમય તત્વ છે, તો ધનભાર બનવાની લાક્ષણિકતા ઓછી હોય એટલે એ શક્ય બનતું નથી. તો આ રીતે એને કોની સ્થિરતા વધુ હોય અને કોની ઓછી હોય એ સમજાવી શકાય. જો આ એસ્ટર છે, કોયડો 12.18માં આ એસ્ટર છે. હવે જો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ ઋણ ભાર બને અને આ કાર્બન ધન ભાર બને. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, ફરી પાછા અહીંયા આમ ઇલેક્ટ્રોન હોય અહીંયા જાય તો વચ્ચે દ્વિબંધ આવે અને આ ધન ભાર બને. તમે જોઈ શકો છો આમાંથી 2 બંધારણ બને. જો પણ 2 બંધારણમાં બંધારણ 1 એવું બની શકે તો આમાંથી આ જે બંધારણ બને છે તો આમાંથી આ બનવાનું પ્રમાણ બહુ ઓછું હશે. કારણ શું? કે જો આવું બનવા જાય તો કાર્બનમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એટલે આના કરતાં આ બંધારણ 1 કહો, આ બંધારણ 1 અને એમાંથી બનતું બંધારણ 2, તો એમાં શું થાય છે કે આમાં ઓક્સિજન ધનભાર બને છે. એનો મતલબ શું કે આમાંથી આ બનવાનું, આમાંથી સંસ્પંદન બંધ બનવાની લાક્ષણિકતા બહુ જ ઓછી થઈ જશે. કારણ કે અષ્ટક રચના પૂર્ણ થતી નથી. કેટલા થાય? 6 જ. અહીંયા પણ એ પ્રશ્ન ઊભો થાય છે કે ઓક્સિજન ધનભાર બને છે તો આ પણ શક્ય નથી. આ પણ બનવાની શક્યતા બહુ જ ઓછી જોવા મળે છે. એટલે કહે છે કે બંધારણ 1 અને 2 પરથી આની વિશેષ સમજૂતી વધારે આપણે લઈ શકતા નથી.